ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. હમણાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આજકાલ બહુ, કે એક ટીમને જીતવા માટે એક બોલમાં 21 રન કરવાના હતા, જે લગભગ અશક્ય ટાસ્ક હતું. પણ ક્રિકેટમાં એવું કહેવાય છે કે નથિંગ કેન બી સેડ ટિલ ધ લાસ્ટ બોલ ઇઝ બોલ્ડ. અને એ બોલમાં એટલા બધા વાઇડ ને નો બોલ થયા અને એટલા છગ્ગા થયા કે એક બોલમાં 21 રન થઈ ગયા. આના વિશે વધારે ડિટેલમાં ક્યારેક વાત કરીશું આપણે, પણ અત્યારે સૌથી મોટી વાત કે ગિલની કેપ્ટનશીપમાં આપણે ઓડીઆઈ સિરીઝ હારી ગયા. એટલે કેમ હારી ગયા મારું પોતાનું એનાલિસિસ કહું છું. આગળ પણ મેં આજ વાતો કરી છે, કંઈક નવું નથી એનું, અને મારા એનાલિસિસ પ્રમાણે જ બધું થયું છે એવું મને લાગે છે. સૌથી પહેલાં તો ગિલ ઇઝ નોટ અ ગુડ કેપ્ટન. કેપ્ટન એ હોવું જોઈએ કે જે આખી ટીમને લીડ કરે, પોતાના મનમાં જે વિચારો છે એ પ્રોપરલી કોમ્યુનિકેટ કરી શકે, એમને મોટિવેટ કરી શકે, એમની ફૂલ એનર્જી બહાર લાવી શકે, એમની ફૂલ ટેલેન્ટ બહાર લાવી શકે. ગિલમાં એવી કોઈ કેપેસિટી નથી. એમાં હી ઇઝ નોટ અ કેપ્ટનશીપ મટીરિયલ. હી ઇઝ અ ઇન્ટ્રોવર્ટ ટાઈપ ઓફ પર્સન વિચ ઇઝ નોટ અ ફિટ ફોર અ કેપ્ટન. એટલે એ ગિલ કેપ્ટન તરીકે બહુ જ ખરાબ છે, અને ગિલને કેપ્ટન બનાવવું સૌથી મોટી ભૂલ છે. એટલે ભૂલ નંબર 1 આ. ભૂલ નંબર 2, આ ગંભીર અને અગરકરની જોડી છે એમણે સત્યાનાશ કર્યો છે સિલેક્શન પ્રોસેસની અંદર. એટલે એ સિલેક્શનમાં શું લોચે થયા. હાર્દિક પંડ્યા ફિટ છે તો એ કેમ રમ્યો નહીં? અરે એને વેકેશનમાં જવું હોય તો રોકી શકાય, કેમ ના રોકી શકાય? અરે આપણે વન ડે ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ પહેલી વાર ઇન્ડિયા સામે ઓડીઆઈ સિરીઝ જીત્યું. તમને ખબર છે? શરમજનક વાત છે. તો હાર્દિકને કેમ ના રોક્યો? નીતિશ રેડ્ડી જેવા થર્ડ ક્લાસ ઓલરાઉન્ડરને રમાડીને ઠીક છે, કાલે 50 કર્યા, પણ આટલા બધા મેચ રમાડીને એક 50 કરે તો શું કરે? કોઈ વિકેટ લે નહીં, એનો કોઈ અર્થ જ નથી મિત્રો. બહુ જ ખરાબ સિલેક્શન થયું છે ટીમનું. સમ્મી જેવાને કોને બેસાડવામાં આવ્યા છે. બુમરાહનો લોડ ઓછો કરવાની વાત કરીને એને રમાડવામાં આવ્યો નથી. બોલિંગ યુનિટ એટલું બધું વીક છે. આપણું જાડેજા ફોર્મમાં નથી. ભલે જાડેજા નંબર 1 ઓલરાઉન્ડર છે, ઇઝ નોટ ઇન ફોર્મ. વાય આર યુ પ્લેઇંગ હિમ? દેર આર અધર ઓપ્શન્સ અવેલેબલ. કેટલા બીજા બધા માણસો ફોર્મમાં નથી. ગિલ પોતે ફોર્મમાં નથી, રોહિત શર્મા ફોર્મમાં નથી, શ્રેયસ અય્યર આટલા વખત પછી આવ્યો એટલે હી વિલ ટેક ટાઈમ ટુ, એને ખેલવા માટે ટાઈમ લાગશે હજી. તો કેવી રીતે ખાલી વિરાટ કોહલી પણ થોડી જીતાય ઓડીઆઈ? એક સેન્ચુરી મારી, એકવાર 90+ એણે રન માર્યા, અને 54 વખત એણે સેન્ચુરીઝ મારી છે ઓડીઆઈની અંદર, જે વર્લ્ડ રેકોર્ડ છે એનો. હવે શું કરવાનું આપણે એનો? આ સિલેક્શન બહુ જ ખરાબ છે. એટલે નંબર 1 ગિલની કેપ્ટનશીપ ખરાબ છે. નંબર 2 સિલેક્શન ખરાબ છે. હાર્દિક પંડ્યા વોઝ નોટ ફોર્સ ટુ પ્લે. એને કઈ વોતો રમત. હવે વેકેશનો થયા કરે. હવે કે વેકેશન્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ. કે ફિટ આટલા વખતથી ફિટ નહોતો એટલે નહોતો રમે. વેકેશનને કારણે હાર્દિક પંડ્યા ઇઝ અ ક્લાસ 1 ઓલરાઉન્ડર. એને જ રમાડવું પડે ને ભાઈ. આ કેવી રીતે રમાડવું? ટીમમાં કોઈ મોટિવેશન જીતવા માટે દેખાયું નહીં. બાકી છેલ્લી 5 ઓવરમાં બી આપણે જીતી શક્યા હોત, અને એકદમ ડિમોટિવેટેડ રીતે આપણે રમ્યા અને આપણે હારી ગયા. એ પહેલાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ બી આપણે 24માં 3-0 હારી ચૂક્યા છે. આ હારની પરંપરા ચાલુ થશે. સૌથી પહેલાં અગરકર અને ગંભીરને કાઢો. સેકન્ડ થિંગ, ગિલને કેપ્ટન તરીકે કાઢો. બેટ્સમેન તરીકે ઓકે છે, ભલે ફોર્મમાં નથી, પણ અધરવાઇઝ ઇઝ ઓકે, ગુડ. એટલે આ બધા ફેરફાર કાયના કરો. નીતિશ રેડ્ડીને પરમેનન્ટ કાઢી દો તમે, અને જે સારા બેટ્સમેનો છે, વૈભવ યંગસ્ટર્સને વૈભવ સૂર્યવંશીથી માંડીને કેટલા બધા લોકો છે, સેન્ચુરી પર સેન્ચુરી મારે છે, ઇન્ડિયાને જીતાડે છે. હવે સચિન તેંડુલકરે તમે 16 વર્ષે રમાડ્યો, તો આ બધાને કેમ ના રમાડી શકો? બહુ શરમજનક વાત છે. અને એનો મને બહુ જ આઘાત લાગ્યો છે કે આપણે 2-1 હારી ગયા. જો વિમેન્સ પ્રીમિયર લીગની વાત કરીએ તો આરસીબી 4 મેચમાં 8 પોઈન્ટ સાથે સૌથી આગળ છે, અને બોમ્બે અને યુપી વોરિયરે ફાઇટ બેક કરી છે. બંનેના 4 પોઈન્ટ છે. દિલ્હી કેપિટલ છેલ્લા નંબરે છે 2 પોઈન્ટ સાથે. એટલે આ આરસીબી આ વખતે ખૂબ સારું રમી રહ્યું છે. સ્મૃતિ મંદાનાની કેપ્ટનશીપમાં એ પોતે પણ બહુ સારી બેટિંગ કરી રહી છે. હમણાં એને 96 કર્યા એનું. હવે આવા જ બધા ક્રિકેટ અપડેટ માટે તમે કાચો ગુજરાતી ચેનલને સાંભળતા રહો, અને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, અને મિત્રો સાથે શેર કરો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. સો નાઇસ ઓફ યુ.